ડીસા તાલુકાના 14 તાલુકામાં વિસન વસ્ત્રમનો શુભારંભ કરાયો। વિનામૂલ્યે પ્રસિદ્ધ સારું તાલુકા હેલ્થ ઓફિસ ડીસા મિશન વસ્ત્રમ બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં માતા અને નવજાત શિશુઓનો મરણદર ઘટાડવા અને ગુજરાત સરકાર શ્રીના નીતિ આયોગને સાર્થક કરવા અને નવજાત બાળુ શિશુ જન્મતાની સાથે હાઇપોથર્મિયાના લીધે બાળક મૃત્યુ ન પામે તે શુભ આશયથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા જિલ્લા પંચાયત બનાસકાંઠા મહિલા કલાનિધિ ટ્રસ્ટ અને રેડિયો પાલનપુરના 90 FM સંયુક્ત ઉપક્રમે દાતાશ્રી પરીખ ફાઉન્ડેશન મુંબઈના સહયોગથી અંબાજીથી નડાબેટ સુધીના બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં એક જ સમયે એકી સાથે 100 દિવસ મિશન વસ્ત્રમ પ્રોજેક્ટનો શુભારંભ તારીખ 11/6/2024 મંગળવાર સવારે 9:30 કલાકે વરદ હસ્તે ડીસામાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડીસા મુકામે ડોક્ટર ભારમલ પટેલ એપીએમ બીકે અને ડોક્ટર પીએમ ચૌધરી ટીએચઓ ડીસાના મિશન વસ્ત્રમ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો। બનાસકાંઠા જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલમાં તારીખ 11/6/2024 થી તારીખ 19/9/2024 સુધી કુલ 100 દિવસ પાયલટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત કરેલ। તેમજ આ કાર્યક્રમમાં ડોક્ટર ખાન સાહેબ સિવિલ સિનિયર મેડિકલ ઓફિસર શ્રી અર્બન હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર નિસર્ગ જોશી સાહેબ શ્રી મયુરભાઈ ચૌધરી વહીવટી અધિકારી સિવિલ ડીસા સ્ટાફ નર્સનો બેનો તાલુકા હેલ્થ સુપરવાઇઝર નિરંજનભાઈ ઠક્કર અર્બન 1-2ના હેલ્થ સુપરવાઇઝર તેમજ અર્બન 1-2ની તમામ આશા બહેનો આ કાર્યક્રમમાં હાજર રહેલ। મિશન વસ્ત્રમ પ્રોજેક્ટના વિતરણમાં એક સૂત્રતા રહી તે માટે ગત વર્ષે 2023 જૂન જુલાઈ ઓગસ્ટ મહિનામાં થયેલી ડિલિવરી મુજબ જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલમાં મિશન વસ્ત્રમ બેબી કીટો દરેક તાલુકામાં મોકલવા જિલ્લા ફાર્માસિસ્ટ શ્રી બાબુભાઈ પરમારને આપેલ, જેમાં અમીરગઢ 430, ભાપર 79, દાંતા 875, દાંતીવાડા 201, ડીસા 400, દિયોદર 151, ધાનેરા 156, કાંકરેજ 639, લાખણી 64, પાલનપુર 203, સુઈગામ 31, થરાદ 552, વડગામ 161, વાવ 148 સાથે કુલ 4090 કીટ મોકલવામાં આવેલ છે। તારીખ 11/6/2024 મંગળવારના શુભારંભ માટે દરેક જિલ્લાના લાયઝન અધિકારી શ્રીઓને સોમવારે તારીખ 10/6/2024ના રોજ મિશન વસ્ત્રમ 10 બેબી કીટ કાર્યક્રમ માટે બેનર્સ નંગ 1 શ્રી ગોવિંદભાઈ આંટિયા ડીએસબીસીસી બીકે દ્વારા આપશ્રીને તે જિલ્લાની ઓફિસમાં મળી જશે। જિલ્લા કક્ષાએથી 100 દિવસ 3 મહિના માટે તાલુકામાં યાદી મુજબની બેબી કીટો જે તાલુકાના ફાર્માસિસ્ટ શ્રીઓને મોકલી આપેલ છે। તાલુકા ફાર્માસિસ્ટ શ્રીઓ તેમના તાલુકામાં જ્યાં ડિલિવરી થાય છે તે દરેક સરકારી હોસ્પિટલમાં તાલુકા આરોગ્ય ઓફિસમાંથી મોકલી આપેલ ના હોય તો સત્વરે તારીખ 10/6/2024 સોમવાર સુધીમાં મોકલવા નમ્ર વિનંતી છે। વધુમાં તારીખ 11/6/2024 થી તારીખ 19/9/2024 સુધીમાં મિશન વસ્ત્રમ પ્રોજેક્ટ બેબી કીટનું અર્જન્ટ જરૂરિયાત રહે તો આપ મિશન વસ્ત્રમ પ્રોજેક્ટના સંકલન કરતા અહેમદ હાડા મોબાઈલ નંબર 9426603944 ઉપર ડાયરેક્ટ સંપર્ક કરશો। અમે જે તાલુકાનું ડિલિવરી પોઈન્ટ ઉપર કીટો પહોંચાડીશું આપણે સૌ સાથે મળી બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓના સેવાકીય મિશન પ્રોજેક્ટના ઉમદા આશયને આત્મીય સહયોગ આપી સ્વસ્થ બનાવવા સ્વસ્થ ગુજરાત સાથે તંદુરસ્તમય ભારતનું નિર્માણ કરીએ। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।